નમો વર્યમુતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સવસાવણમ એસો પંચન મુક્કારો સ્વપાપપણાસનો મંગલાણં ચ સવ્યેસિં પડમં હવૈ મંગલમ આદિમં પૃથ્વીનાથમ આદિમં નિષ્પરિગ્રહમ આદિમં તીર્થનાથમ ચ ઋષભસ્વામિનં સ્તુમહં સુધા સુદર્વાગ્જોષ્ણા નિર્મલીકૃતદિન્મુખ મૃગલક્ષ્મા તમ શાંતિ શાંતિનાથ નમસ્તુભ શ્રેયસયા મંગલ કેલી સદ્મશ્રીયુક્ત સંકેશ્વર પાર્શ્વનાથ દુર્વાર સંસાર વયાચ રક્ષ મોક્ષસ્ય માર્ગે વરસાર્થવાહ જય જી જગજીવ જોણી વિયાણવો જગગુરુ જગાણંદો જગણાવો જગબંધુ જય જગપ્રિયામો વૈવમ જય શ્રીયાણમ પવો તિથ્યરાણમ અપચ્છિમો જય જય ગુરુ લોગાણમ જય મહપ્પા મહાવીર ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ જયંતિ યોગિનમ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ સર્વારીષ્ટપ્રથમવિષ્ટાર્થદાયિને શરણબ્ધિનિધાનાય ગૌતમ સ્વામિને નમઃ જ્ઞાનધ્યાન ક્રિયાધિકારી કુશલ પ્રદ્યુમ્ન જેતા ગુરુ અંતર્લોચનમોદ્ભાસિતમ યસ્વૈ ઓંકારણ સુસેવિત વિશદતમ ઓંકાર સેવા પર સ્વયં સૌમ્યમના સદા વિજયતે શ્રી સિદ્ધિશ્વરીશ્વરમ સ્વયં સૌમ્યમના સદા વિજયપદ્રસુરીશ ઓંકાર સુરીશ્વરમ અજ્ઞાનતિમિરાંધનમ જ્ઞાનમ જનશલાકયા નેત્રમૃમિલિતમ મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. દીઠો સુવિધિ જીણન સમાધિ રશે ભર્યો હો લાલ ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો હો લાલ સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ સત્તા સાધન માર્ગ ભણી સંચર્યો હો લાલ. માતાની કુક્ષીમાં હતા ત્યારે ઐરાવણ હાથીનું જેમને સ્વપ્ન આવેલું એ બી માતા ધનબાઈએ એક પુત્રનો જન્મ આપ્યો અને એ પુત્ર એટલે દેવચંદ્રજી મહારાજ. 14 સ્વપ્ન પૈકીનું એક સ્વપ્ન ઐરાવણ હાથી, અને ઐરાવણ હાથી માતાની કુક્ષીમાં દેવચંદ્રજી મહારાજ પધાર્યા અને માતાને સ્વપ્ન સ્વરૂપે પ્રગટ થયું. કેટલો બધો મજાનો શુભ સંકેત. અને એ વખતના રહેલા રાજસાગરજી મહારાજને જ્યારે સ્વપ્નનો ફળાદેશ પૂછ્યો તેમને કહ્યું, અત્યંત પવિત્ર એક પુત્રનો જન્મ આપશો અને એ પુત્ર આ જીન શાસનને અદ્ભુત શાસન પ્રભાવના સાથે જ્ઞાનનું દાન કરશે. એવી એક સરસ મજાની ભવિષ્યવાણી જેમના માતાની કુક્ષીના અવતરણ સમયે થયેલી એવા દેવચંદ્રજી મહારાજ. રાજસાગરજી મહારાજે, જ્ઞાનસાગરજી મહારાજે એક સજ્જાઈમાં લખ્યું છે કે દેવચંદ્રજી મહારાજ સાહેબ પાસે જ્ઞાન કેટલું હતું. અને મેં એમને લખ્યું છે કે એક પૂર્વ જેટલું જ્ઞાન, એક પૂર્વ નહીં પણ પૂર્વ જેટલું જ્ઞાન દેવચંદ્રજી મહારાજને હતું. એ કાળની આ એક મહાન વિભૂતિ. કેટલું વિશિષ્ટ જ્ઞાન એમને સંપાદન કર્યું હશે અને એ જ્ઞાન એમને કેટલું બધું પરિણત કર્યું, એ જ્ઞાન એમને કેટલું આત્મસાત કર્યું અને એ જ્ઞાનના ઉપયોગ દ્વારા પોતાની ઉપયોગની જે એમને શુદ્ધિ કરી અને ઉપયોગની શુદ્ધિ દ્વારા આત્મ સ્વરૂપમાં જે રમણતા કરી એ રમણતામાંથી નીકળેલા આ મજાના સ્તવનો છે. દીઠો સુવિધિ જીણન સમાધિ રશે ભર્યો હો લાલ. દેવચંદ્રજી મહારાજનું જે વિશેષ કક્ષાનું જ્ઞાન. સિમંદર સ્વામી ભગવાન પાસે સૌધર્મેન્દ્ર ગયેલા અને ભગવાનને દેશના સાંભળ્યા પછી સૌધર્મેન્દ્રે પ્રશ્ન કર્યો કે પ્રભુ, ભરત ક્ષેત્રમાં અત્યારે આપણા જેવી દેશના આપી શકે એવા કોઈ મહાત્મા વિદ્યમાન ખરા? અને એ વખતે પ્રભુએ કીધું, દેવચંદ્રજી મહારાજને સાંભળજે. ભગવાનના મુખેથી જેમનું નામ લેવાયું છે, ભગવાને જેમના જ્ઞાનની પ્રશંસા અને અનુમોદના કરી છે એ આ દેવચંદ્રજી મહારાજ છે. કેવલજ્ઞના કિનારા ઉપર બેઠેલા આ મહાપુરુષ ક્યાં પહોંચ્યા હતા? એ સમયમાં પણ ક્યાં હતા?
આટલી મોટી પોસ્ટ ઉપર પહોંચેલા મહાત્માઓ હા. એમને અમુક સમુદાયો કેમ સ્વીકાર્ય નથી કરતા? એમનું સ્તવન ના બોલવા દેવું, એમની સજાઈ ના બોલવા દેવી, એની પાછળ હું હોય. કારણ છું. એટલે પરંપરા કે- કોઈ ગચ્છનો પ્રતિબંધ, આપણે કોઈના માટે નબળું બોલવું યોગ્ય નથી કહેવાય, અને બોલીએ પણ નહીં. હશે બહુ અત્યારે મુશ્કેલી તો છે જ વર્તમાન સમયની અંદર. અમુક અમુક વસ્તુઓ અમુક અમુક મહાત્માઓને પણ ગમતી નથી હોતી. હોય આપણે તો આપણને દેવચંદ્રજી મહારાજ ગમે અને એનો સ્વાધ્યાય કરીને આપણે કંઈક પ્રાપ્ત કરીએ એટલી વાત કરીએ. એ ભલે ખડતર ગચના હતા, પણ ગચ સાથે આપણે કોઈ સંબંધ નથી. એ જે તત્વ પીરસી રહ્યા છે એ તત્વ સાથે આપણે સંબંધ છે. આત્માને કોઈ ગચ્છ, કોઈ પંથ, કોઈ સમુદાય કશું લાગતું નથી. આત્મતત્વ બધાથી પર છે, અને આત્મતત્વની અનુભૂતિ એ નયાતીત છે, દંડાતીત છે, સમુદાયથી અતીત છે, ગચ્છથી અતીત છે. અનુભૂતિને ક્યાંય કશું નડતું નથી. અને જે આખો નિશ્ચયનો માર્ગ છે એ નિશ્ચયના માર્ગમાં આવા કોઈ ભેદો અને પ્રભેદો પણ નથી. નિશ્ચય માર્ગ તો એક જ લાઈન ઉપર ચાલ્યા કરે છે, અને જે લાઈન ઉપર ચાલે છે લાઈન ઉપર આપણે જઈએ તો આપણા મનમાંથી પણ આ બધું નીકળી જશે. ને કાઢવું જ છે. આ ભેદ અને પ્રભેદમાં આપણે રાગત દ્વેષમાં તણાઈને ખેંચાઈ જઈએ છીએ. ક્યાંક કોઈક જગ્યાએ મમત્વ પણ કરી દઈએ, અને બધું આખર તો આપણા આત્માને નુકસાન કરનારું જ બને છે. એક પ્રશસ્ત રાગ પણ ગૌતમ સ્વામીને કેવલ જ્ઞાન ન પ્રાપ્ત કરવા દે તો અમુક વસ્તુઓ ઉપરનું મમત્વ આગળ આ સ્તવનની ધારામાં આપણે જોઈશું કે મમત્વ સમ્યક દર્શનને કઈ રીતે અટકાવે છે. મમત્વ સમ્યક દર્શન પણ ના આપે. સકલ વિભાવ ઉપાધિ થકી મને હોશ રેવલાલ આ પંક્તિની જ્યારે વિવેચના કરશું ને તેમાં વિભાવ અને ઉપાધિ શું છે એનું વર્ણન કરતા આ બધા પદાર્થો અંદર આવી જશે. તો દેવચંદ્રજી મહારાજ સુવિધિનાથ પરમાત્માના સામે બેઠા હશે, પંક્તિઓ સરી પડી હશે. દીઠો સુવિધિ જીણન સમાધિ રહેશે ભર્યો લાલ. પરમાત્માનું દર્શન કઈ રીતે કરવું એની મસ્ત ભૂમિકા આમાં આપણને આપી છે. પ્રભુ પાસે જઈએ અને પરમાત્માના ગુણનું દર્શન કરીએ. પરમાત્માને વિતરાગતા જોઈએ, વિદ્વેષતા જોઈએ, વિત મોહિતા જોઈએ. પરમાત્માનું દર્શન, પરમાત્માનું જ્ઞાન, પરમાત્માનું ચારિત્ર, પરમાત્માનો તપ, પરમાત્માનો ગુણ વૈભવ એને જોતા જઈએ અને પ્રભુના ગુણની ધારામાં આપણે ભીંજાતા જઈએ. અને વધુ ભીંજાણવામાં ઊંડા ઉતરીએ તો એ ગુણની અનુભૂતિની ધારા સુધી પહોંચી જઈએ. પરમાત્મા સાથેનો આપણા ઉપયોગનો અભેદ થાય તો એ પરમાત્મા તત્વની એક અનુભૂતિ, એમના ગુણોની અનુભૂતિ આપણને થાય. કેવો અદ્ભુત સમતારસ પરમાત્મામાંથી જઈ રહ્યો છે, કેવો સમત્વ, કેવો સમાધિરસ પરમાત્મામાંથી જઈ રહ્યો છે. બસ એની સાથે આપણે અભેદ થઈએ એટલે એ સમાધિની આંશિક ઝલક આપણે પણ ક્યાંક પામી શકીએ. વાસ્તવમાં તો પરમાત્માના ગુણનું દર્શન આપણને ક્યાં લઈ જાય એની વાત મારે બીજી પંક્તિમાં કરવાની છે. ગુણ દર્શન અત્યારે વાત એટલી કરીએ કે પરમાત્માના ગુણનું દર્શન કરતા જાઓ. પહેલી ભૂમિકા ગુણ દર્શનની છે, બીજી ભૂમિકા ગુણાનુસંધાનની છે. ગુણનું અનુસંધાન. અનુસંધાન એક બહુ મહત્વની ચીજ છે. આપણને એમ થાય કે અનુસંધાનમાં શું કરવાનું?
જંબુ વિજયજી મહારાજ પ્રખર દાર્શનિક, ષડદર્શનનો અભ્યાસ એમનો બહુ ઊંડો, અને વર્ષો સુધી એમને ષડદર્શનના અભ્યાસમાં પસાર કર્યા. માસ્ટરી ષડદર્શનની કોઈ પણ પંક્તિ પૂછો જવાબ તૈયાર. 19 વર્ષની ઉંમરે સુખલાલજીએ સંપાદિત કરેલા સંમતિ તર્કમાં પણ ભૂલો કાઢવાનું કામ જંબુ વિજય મહારાજ સાહેબે કરેલું. 19 વર્ષની ઉંમરે, માત્ર 19 વર્ષની ઉંમરે. સંમતિ તર્ક એટલે ન્યાયની અને દર્શન શાસ્ત્રનો અંતિમ ગ્રંથ કહેવાય, છેલ્લો ગ્રંથ. અને સુખલાલજી ખુદ ચકિત થઈ ગયા કે મારા સંપાદનમાં આટલી ભૂલો કાઢનાર આ મહાત્મા કોણ છે. એમને મળવા ગયા, સ્પેશિયલ વંદન કરવા ગયા, અને સૈનિકભાઈને એમને ભલામણ કરી કે પુણ્ય મહારાજ સાહેબ જે રીતે આગમનું સંપાદન કરી રહ્યા છે એમના પછી કોઈને કામ સોંપવું હોય તો જંબુ વિજયજીને સોંપજો. આટલા એ વિદ્વાન, આવા જબરદસ્ત દાર્શનિક, પણ એમના ગુરુએ એમને ભક્તિમાં વાળી દીધા. પણ એ ગુરુના કાળધર્મ પછી એમનો નિત્યક્રમ હતો, રોજ સવારે પ્રતિક્રમણ વગેરે બધી પ્રાતઃકાલીન વિધિ પરિપૂર્ણ થયા પછી એમની સાથે રહેલી પરમાત્માની પ્રતિકૃતિઓ, આદિનાથ પરમાત્મા, સંખેશ્વર પાર્શવનાથના એ પરમ ભક્ત, એ બંનેને ખમાસમણ દઈને વંદન કરે, ને ત્યાર પછી પોતાના ગુરુને વંદન કરે. આ રોજનો એમનો ક્રમ પ્રભુ વંદન, ગુરુ વંદન, અને પછી જ બાકીની બધી ક્રિયાઓ ચાલુ થાય. એકવાર ગુરુવંદન કરી રહ્યા હતા, શિષ્ય સમુદાય સાથે હતો ગુરુવંદનનો, અને ગુરુદેવને 2 ખમાસમણ આપ્યા, અને 2 ખમાસમણ આપીને પછી ઇચકાર બોલવાનો હતો. રોજની વિધિ હતી, ઇચકાર પછી અબૂઠિયો, વંદન પૂરું થઈ જાય. પણ આજે એવું થયું કે 2 ખમાસમણ આપ્યા પછી ત્રીજું ખમાસમણ આપ્યું. શિષ્યોને એમ કે કદાચ ગુરુદેવ ભૂલી ગયા હશે, ત્રીજું અપાઈ ગયું હશે. પણ જે શિષ્યો લાંબો વિચાર કરે એને પહેલાં ચોથું ખમાસમણ ચાલુ થયું, ચોથું પૂરું થયું અને 5મું ચાલુ થયું. ખમાસમણ ઉપર ખમાસમણ, ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ, અને લગાતાર 200 ખમાસમણ આપ્યા. ગુરુવંદનની વિધિમાં 200 ખમાસમણ ક્યાંય જોવા ન મળે. અને 200 ખમાસમણ આપ્યા પછી ઇચકાર બોલ્યા. સવાલ તો ત્યાં પેદા થાય કે 200 આપ્યા પછી ઇચકાર બોલ્યા, અને પછી ઇચકાર બોલીને આખો અબૂઠિયોને ગુરુવંદન સરસ રીતે પરિપૂર્ણ કર્યું. બધું પતી ગયા પછી શિષ્ય પૂછ્યું, ગુરુદેવ આજે 2ના બદલે 200 ખમાસમણ કેમ? 2 ખમાસમણ પછી ઇચકાર બોલવાનો હતો અને આપ તો ખમાસમણ ઉપર ખમાસમણ આપી રહ્યા હતા, આવું કેમ? અને એમને જે જબરદસ્ત વાત કરી, આપણે હાલી જઈએ. એમને એમ કીધું કે 2 ખમાસમણ પછી મારે ઇચકાર બોલવાનો હતો, પણ મારા ઇચકારને સાંભળનારને સ્વીકારનાર તો મારી સામે જોઈએ ને, હું કોને સંભળાવું? રોજ તો 2 ખમાસમણ આપું ને હાજર થઈ જતા હતા, આજે હાજર ન થયા એટલે 200 ખમાસમણ આપે. કમાલ, શું અનુસંધાન છે! જિંદગીમાં આવો કિસ્સો કદાચ બીજે ક્યાંય સાંભળવા ન મળે ને, એવો એક અદ્ભુત પ્રસંગ છે. હું ઇચકાર કોને કહું? મારા ગુરુ સામે હાજર હોવા જોઈએ ને, હાજર જ હતા નતા. 200 ખમાસમણ આપ્યા પછી હાજર થયા એટલે ઇચકાર શરૂ કર્યો. શું અનુભૂતિ હશે! એ ગુરુવંદનના સમયે એમની અનુભૂતિ કઈ હશે, અને ગુરુવંદનનો આનંદ કેટલો બધો હશે એમની પાસે. એ ગુરુવંદન કરતી વખતે કેટલા અંદર ડૂબી જતા હશે કે સાક્ષાત ગુરુને જોતા હશે. આ ભાવધારા આપણને લાગે કે જિંદગીમાં એકાદ વખત સ્પર્શી જાય તો સારું, એમને રોજ સ્પર્શતી હતી. આપણે કોઈ ગુરુના ફોટાને વંદન કરતા હોય ને એ વખતે આપણે અટકી જઈએ અને 2ના બદલે 200 ખમાસમણ દઈ દઈએ, ક્યારે બનશે ખબર નથી. ઇચકાર બોલતી વખતે ગુરુ હાજર છે કે નહીં આપણે ક્યાં કંઈ જોઈએ છીએ, કરી લઈએ વંદન, થઈ ગયું પૂરું. ઇચકાર બોલતી વખતે અમે જ હાજર નથી હોતા. એ વાત સાચી છે.
આપણો ઉપયોગ હાજર નથી હોતો. આપણે ક્યાંક બહાર ફરતા હોઈએ હિચકાર બોલતી વખતે હિચકાર બોલાતો હોય, મન ક્યાંય ફરતું હોય. કેટલી સ્થિરતા નથી. આમ ગુણ દર્શન આમાં ક્યાં આવશે? ગુણાનું સંધાન ક્યાં આવશે? આ તો ગુરુનું અનુસંધાન કરી રહ્યા છે, સાક્ષાત ગુરુનું અનુસંધાન. પ્રભુના ગુણો જોઈએ અને એ ગુણનું અનુસંધાન આપણી ભીતરમાં શરૂ થઈ જાય. આની સાથે આપણો ઉપયોગ જોડાતો જાય અને એ અનુસંધાન અંદર કંઈક સ્પર્શે છે એ રીતે શરૂ થાય, તો આ ગુણાનુસંધાન છે. ગુણ દર્શનની ભૂમિકા પછી ગુણાનુસંધાનની ભૂમિકા. દર્શન કર્યા, દર્શન ગમ્યા, ગુણ ગમ્યા એટલે હવે ગુણનું અનુસંધાન શરૂ થાય, ગુણનું આકર્ષણ શરૂ થાય, આકર્ષણમાંથી અનુસંધાન શરૂ થાય. પ્રભુના ગુણો ગમ્યા એટલે એનો અર્થ છે કે પ્રભુના ગુણોનું આકર્ષણ થયું, પછી એનું અનુસંધાન. અને ત્રીજા નંબરમાં આવશે ગુણ લીનતા. અમારી પરિસ્થિતિ કેવી છે, દેરાસરમાં દર્શન કરવા જઈએ ત્યારે રૂપથી પરમાત્મા કદાચ ગમી જાય છે, પણ ગુણ હજુ અમને સ્પર્શતાય નથી અને કદાચ એકાદ ગુણ સામે આવે તો એ ગમતો પણ નથી. હજુ આપણા બાહ્ય દર્શન છે, ભીતરી ભૂમિકાના દર્શનમાં હજુ આપણે પહોંચી શક્યા નથી. દેવચંદ્રજી મહારાજ આપણને ત્યાં લઈ જવા માંગે છે કે તમે ત્યાં સુધી પહોંચો. આવું દર્શન થશે ને ત્યારે પેલા સિદ્ધાણમ બુદ્ધાણમનું એક પદ કદાચ સાર્થક બની જાય. ઇક્કોવિન મુક્કારો જીનવર વસ અસબદ્ધ માણસ. એક વખતનો કરેલો નમસ્કાર, એક વખતનું આવું કરેલું દર્શન આપણા મોક્ષને રીઝવર કરી નાખે, આપી દે આપણને. નથી થયું અત્યાર સુધી એ આપણી નબળાઈ છે, આપણી ભૂલ છે એનો આપણે સ્વીકાર કરીએ છીએ, એ ઉત્તમ વાત છે. પણ હવે એ લાઈનમાં આગળ વધવું છે, એ ભાવધારાને કેળવવા માટેનો પ્રયત્ન કરો. જવું છે આપણે એ દિશામાં આગળ વધવું છે. દેવચંદ્ર મહારાજ જે રીતે પરમાત્માના દર્શન કર્યા એમાંથી કંઈક હાઈટ પકડાય, થોડીક પકડાય. આપણી રોજની ક્રિયા ઉપરની આખી વાત છે. એ ક્રિયાને ક્યાં લઈ જવી, કેટલે પહોંચાડવી. ગુણ દર્શન, ગુણાનુસંધાન. ત્રીજા નંબરમાં આજે જોવું છે ગુણ લીનતા. એ ગુણ ગમે ને એ ગુણમાં આપણે લીન થઈ જઈએ, તલ્લીન બની જઈએ. લીનતા કોને કહેવાય? લીનતા, લીનતા શબ્દનો અર્થ શું કરવો? જેમાં આપણે ડૂબીએ એની આજુબાજુનું કશું આપણને ખ્યાલમાં ન હોય એને કહેવાય લીનતા. આજુબાજુનો ખ્યાલ હોય તો લીનતા ન કહેવાય. અમે શંકેશ્વરમાં હતા, હું દાદાના દર્શન કરવા માટે ગયેલો અને આ જ જંબુ વિજય મારા સાહેબ મારી આગળ બેસીને પ્રભુની ભક્તિ કરતા હતા. અને એ પરમાત્માનું ચૈત્ય વંદન એમને શરૂ કર્યું. એ ખમાસમણ આપે ને ત્યારે ખમાસમણને પણ જોવા જેવા હોય. આપણા ખમાસમણને એમના ખમાસમણમાં ક્રિયા તો એક સરખી જ હોય છે, પણ આપણને સ્પષ્ટતયા ભાન થાય કે એ ખમાસમણ આપે ત્યારે એ ખમાસમણનો અહોભાવ એમનો કેટલો બધો જબરદસ્ત ઉછળતો હોય એ એમના ખમાસમણ દેતી વખતે આપણને ખ્યાલ આવે. એટલા બધા ઝૂકીને એટલા બધા નવીને ખમાસમણ આપતા હોય ને લાગે કે કઈ રીતે આ ખમાસમણ આપી રહ્યા છે. આમનું ચૈત્યવંદન શરૂ થયું અને ચૈત્યવંદનમાં મોટે ભાગે આનંદગંજી મહારાજ, ઉપાધ્યાયજી મહારાજ, દેવચંદ મહારાજ સ્તવનો જ બોલ મોટે ભાગે બોલ. અને એ જ્યારે સ્તવન બોલતા હોય ને ત્યારે મોટે ભાગે એમની આંખો બંધ હોય, આ તો માત્ર પરમાત્માને જોતા હોય. એના કરતાં પણ એ સ્તવન બોલતી વખતે સ્તવનના અર્થની ધારા પણ અંદર સતત ચાલ્યા કરતી હોય. એ સ્તવન દ્વારા પરમાત્મા સાથે અંદરથી વાતો કરતા હોય, ઉછળી ઉછળીને સ્તવન બોલતા હોય.
તમે સ્તવનની પંક્તિના અર્થમાં જાઓ ને તો ભાવનો ઉછાળો બહુ આવે, અને સ્તવનની પંક્તિના અર્થમાં ના જઈએ ને તો એની તર્જનો ઉછાળો આવે. આ મુશ્કેલી છે, આ વાસ્તવિકતા છે. હા, કોઈ સરસ કંઠથી સ્તવન ગવાતું હોય એ રાગનો ઉછાળો આવે, તર્જનો ઉછાળો આવે, એ સરસ કંઠનો ઉછાળો આવે. પણ એના અર્થમાં જઈએ ને ત્યારે એક પરમાત્મા સાથેની વાતચીત કરવાનો એક આનંદ એની ભીતરમાંથી પ્રગટે. આ મહાપુરુષ જ્યારે સ્તવન ગાતા ને આપણે જોયા જ કરીએ, આમ ઉછળીને આંખ બંધ કરીને પરમાત્મા સાથે વાત કરતા હોય એવી એમની સ્તવનની ધારા. લગભગ 1.5 કલાક પરમાત્માની ભક્તિ ચાલે, અને ભક્તિ પૂરી થયા પછી ઊભા થઈને હવે બહાર નીકળવાનું. એમની બહાર નીકળવાની પદ્ધતિ બહુ અનોખી. આપણે તો આપણું બધી સ્તવન બધી વિધિ પતી જાય પછી 2 મિનિટમાં દર્શન કરી બહાર નીકળી જઈએ. આપણને બહાર નીકળતા કે વાર ન લાગે, એમને બહાર નીકળતા બહુ ટાઈમ લાગે. એકવાર 5-7 ડગલા પાછા જાય પછી એ રહી ન શકે, પાછા ભગવાન પાસે દોડીને પહોંચી જાય. પાછા 5 મિનિટ સુધી ખમાસમણ આપે, દર્શન કરે, ને વળી પાછા 15-20 ડગલા પાછા જાય, પાછા દોડીને ભગવાન પાસે પહોંચી જાય. 3-4 વખત આવી રીતે આવન જાવન કરે ત્યારે માંડ એમની ચેતના એ પ્રભુમાંથી બહાર નીકળે. અને નીકળવાની ક્રિયામાં 15-20 મિનિટ થઈ જાય. આપણે તો આખી વિધિ પતી જાય એટલા માટે. શું એ પરમાત્મા તત્વનું આકર્ષણ, કેવું ગજબનું દર્શન, કેવું ગજબનું અનુસંધાન, અને કેવી ગજબની એમની લીનતા. જલ્દી બહાર ભગવાનમાંથી નીકળી ન શકે. એમના ચહેરા ઉપર જોયો તો એ દર્શનનો આનંદ આમ તરવેરા કરતો હોય. એ દર્શન કરીને બહાર નીકળ્યા, હું પણ એમની સાથે સાથે બહાર નીકળ્યો. આટલે સુધીની પરમાત્માની સાથે લયલીનતા થાય એમાં પોતાનું ઉપાદાન એ પ્રમાણે થયું હોય તો થઈ શકે. ચોક્કસ ઉપાદાનની શુદ્ધિ તો અમુક અંશે જોઈએ છે. એ શુદ્ધિ વગર તો આટલે સુધી પહોંચી જ ન શકાય. આપણે ગમે એટલો પુરુષાર્થ કરીએ તો ન થઈ શકતું હોય. ના, તમે પુરુષાર્થ સાચી દિશામાં કરો એટલે ઉપાદાનની શુદ્ધિ શરૂ થઈ જ જાય. પણ ઉપાદાન પ્રયત્ન અને પુરુષાર્થ સાચી દિશાનો હોવો જોઈએ. આવો તાત્વિક દિશાનો પુરુષાર્થ કરો 100% ઉપાદાન શુદ્ધ થઈ જાય. ન કેમ થાય? ઉપાદાન તો અશુદ્ધ રહેવા સર્જાયું નથી, શુદ્ધ થવા જ સર્જાયું છે. એ તો કે જ છે તમે પુરુષાર્થ કરો ને બધી અશુદ્ધિ કાઢી નાખો, હું જેવો છું પ્રગટ થઈ જઈશ તમારી સામે. આત્મા પોતે જ ઉપાદાન છે, બીજું તો કોઈ ઉપાદાન છે નહીં. અને આત્મામાં પડેલી અશુદ્ધિ એ જ ઉપાદાનની અશુદ્ધિ છે, બીજું કોઈ નવી અશુદ્ધિ લાવવાની નથી. આપણે પુરુષાર્થ કર્યો તો આપણી અશુદ્ધિઓ અંદરથી બહાર નીકળે વગર રહે ને. પણ ઉપાદાનને શુદ્ધ કરવા માટે નિશ્ચયનો સાચો પુરુષાર્થ જોઈશે. ઉપાદાનની અશુદ્ધિ વિશિષ્ટ રીતે નિશ્ચયના પુરુષાર્થથી વધુ શુદ્ધ થશે. અને વ્યવહાર નિશ્ચયનું બેલેન્સિંગ હશે તો બહુ ઝડપથી શુદ્ધ થઈ જશે. આમ તો જીન શાસનની કોઈ પણ સાધના વ્યવહાર નિશ્ચય ઉભયની જ છે. એકલી વ્યવહારની કે એકલી નિશ્ચયની કોઈ સાધના પ્રભુના શાસનમાં છે જ નહીં, છે જ નહીં. કોઈ પણ સાધનામાં વ્યવહાર પણ છે, નિશ્ચય પણ છે. જો એ સાધના સ્વરૂપે વાસ્તવિક છે તો બંને જ છે, અને વાસ્તવિક સાધના નથી તો ક્યાંક કોક છે ને ક્યાંક કોક નથી. પ્રભુની સાધના તો ઉભય માર્ગની જ છે, એક માર્ગની છે જ નહીં. એક માર્ગમાં પ્રભુનું શાસન જ નથી. સાધના તો શું, શાસન જ નથી. અધ્યાત્મ બિંદુમાં હર્ષવર્ધન ઘણી વાર સાહેબે લખ્યું છે, જીનેન્દ્ર દર્શનમ નય દ્વયાત્તમ. પરમાત્માનું દર્શન, પરમાત્માનું શાસન બંને નયોથી યુક્ત છે. એક પણ નય ન હોય તો જીન શાસન નથી. જીન શાસનમાં વ્યવહાર નિશ્ચય બંને છે, અને બંનેને સાથે રાખીને ચાલે એ જ જીન શાસનનો સાધક બની શકે. એકને પકડે તો ન બની શકે. ગ્રંથોની સાક્ષીઓ પ્રભુએ આપણને ગ્રંથોમાં બહુ આપી છે. ઉપાદાનની શુદ્ધિ આપણે આ બંને નયને સાથે રાખીને સાધના કરીએ 100% થઈ જાય.
બહુ એક નાનકડા તર્કથી તમને સમજાવી દઉં. 50 વર્ષથી જે હોલ બંધ પડ્યો હોય એમાં ધૂળને બધું અંદર ખૂબ જામેલું હોય અને ભયંકર અંધારું હોય, બારી બારણા બધા બંધ અને અંધારું હોય. 50 વર્ષના એ અંધારાને પ્રકાશિત કરવો હોય તો કેટલો સમય લાગે? એક પ્રકાશનું કિરણ નાખો, હાલો આખો પ્રકાશિત થઈ જાય. બસ આવું જ છે આનંદ કાળનું એ બધું અંધારું. એક પ્રકાશનું કિરણ એક સમય પડી ગયું, વાત પૂરી થઈ ગઈ, અંધારું હટી ગયું. તાકાત છે, સાધક આત્મા પાસે બધી તાકાત પડેલી છે. 1 મિનિટમાં બધું અંધારું દૂર થઈ જાય, 4 મિનિટમાં કેવળ જ્ઞાન થઈ જાય. કેવળ જ્ઞાન મેળવવા માટે માત્ર 4 જ મિનિટ જોઈએ છે, વધારે સમય જોઈતો જ નથી. 4 મિનિટમાં મળી જાય. શપથ ક્ષણી માત્ર 4 જ મિનિટનો ખેલ છે, પણ એ 4 મિનિટનો ખેલ આપણને છેક પહોંચાડી દેશે. તાકાત છે અધ્યાત્મની આ. એટલે જ અધ્યાત્મ યોગ એકવાર પકડી જાય, બસ આત્માની બહુ ઝડપથી ગતિ મોક્ષ તરફ થઈ જાય, વાર નહીં લાગે. માર્ગ નથી પકડાતો ને માટે બધી જ વાર છે. અનંતકાળની રખડપટ્ટી માર્ગ નથી પકડાયો માટે જ. આપણે વ્યવહાર માર્ગ પકડ્યો છે પણ નિશ્ચય માર્ગ હજુ જોઈએ તેવો પકડાયો નથી. વ્યવહારની સાધના અનંત ભાવમાં અનંતિવાર કરી આપણે, પણ એ અનંતિવાર વ્યવહારની સાધનામાં ક્યાંય નિશ્ચય જોઈએ તેવો પકડાયો નથી, માટે હજુ આપણે રખડતા રહ્યા છીએ. કારણ કે બેનું સંયોજન નથી. એકલો નિશ્ચય જોશે હું કહેતો નથી, બંને જોઈશે. નિશ્ચયની પ્રાપ્તિ નિશ્ચયના લક્ષ્યથી થાય, નિશ્ચયના લક્ષ્ય વિના નિશ્ચયની પ્રાપ્તિ નહીં થાય. વ્યવહાર સાધના તમને પુણ્યના બંધમાં લઈ જઈ શકશે, પણ વ્યવહાર સાધના વિશિષ્ટ સકામ નિદ્રામાં કદાચ નહીં લઈ જાય. એટલે વિશિષ્ટ કોટીની નિદ્રા કરવી હોય અને વ્યવસ્થિત મોક્ષનો માર્ગ પકડવો હોય તો વ્યવહાર નિશ્ચય બંનેને સાથે રાખીને જ ચાલવું પડશે. મોક્ષનો માર્ગ 4થા ગુણસ્થાનકે શરૂ થાય છે, પણ 4થા ગુણસ્થાનક તો મોક્ષ માર્ગ એ વ્યવહાર નિશ્ચય બંને સાથે રાખે છે ત્યારે શરૂ થાય છે. એકલા નિશ્ચયથી નહીં, એકલા વ્યવહારથી નહીં. હજી મારે તમને નિશ્ચય સમજાવવાનો બાકી છે. જેમ જેમ આગળ સમજ પછી તમને ખ્યાલ આવશે કે આ બંનેનું સંયોજન કેવી રીતે થઈ શકે છે અને કેવી રીતે કરવું. આપણે આ વાતનામાં આ જ બધા પદાર્થો લેવાના છે. બહુ નીચે ઉતરીને ચાલવું નથી, જેટલા ઉપર ચલાય એટલા ચાલવું છે, પણ તમને સમજાય એ ભાષામાં વાતો કરવી છે. બધું આગળ કહું તમે. પહેલામાં કેવી રીતે આવે, ચોથામાં કેવી રીતે આવે, પહેલામાં અલપ ઝલપ કેવી રીતે શરૂ થાય, ચોથામાં તાત્વિક રીતે કેવી રીતે શરૂ થાય, અતાત્વિક અને તાત્વિકના આખા જે ભેદો છે એ બધા ભેદોને ખોલીશ, એક પછી એક ખોલીશ. તમારી જિજ્ઞાસા હશે તો બહુ ઊંડા જઈશું આપણે. બસ તમે એક કામ કરજો, બરાબર ટકી રહીને જિજ્ઞાસા પેદા કરતા આવજો તો તમને આનો એક આનંદ આવશે. આનંદ પછી તો કેફ આવશે. પછી તમને આના વગર રહી નહીં શકાય એવો કેપ ચડી જશે અને આપણે કેપ સુધી જવું છે. આ સાંભળવાનું અને આ માણવાનું એક વ્યસન થઈ જવું છે. તો જંબુજી મહારાજ સાહેબ બહાર નીકળ્યા. હું એમને વંદન કરવા ગયો. સાંજે એમનો વિહાર હતો, એટલે સાંજે 5 વાગે હું મૂકવા માટે પણ ગયો ને 1.5 કિલોમીટર મૂકીને પછી પાછો આવ્યો. ને 2 દિવસ પછી મારો પણ વિહાર હતો. મારે પણ અમારા સંસારી વતન ઝીંઝુવાડા જવું હતું, એટલે વચમાં આદરણા થઈને ઝીંઝુવાડા જવાય અને જંબુજી મહારાજ સાહેબ આદરણામાં જતા. એ વિહાર કરીને ત્યાં જ ગયા હતા. એ એટલા પટ્ટામાં જ ફરતા, લાંબે જતા નહીં. હું ગયો વિહાર કરીને, ત્યાં પહોંચ્યો, પરમાત્માનું દર્શન કરીને ઉપાશ્રયમાં ગયો. હજી ભેટ છોડી નથી, પરસ્યો રેપઝેપ હતો. મેં વંદન કર્યું. મને કે બેસ બેસ. મેં કીધું બોલો સાહેબ.
મને કે 2 દિવસ પહેલાં મેં વિહાર કર્યો ત્યાંથી એ દિવસે એક આચાર્ય ભગવાન સંકેશ્વરમાં આવવાના હતા, પણ મેં વિહાર કર્યો ત્યાં સુધી એ કદાચ આવ્યા નહોતા અને મારે એમને મળવું હતું ને મળી શકાયું નહીં. તો મારા નીકળી ગયા પછી આવ્યા હતા, તને ખબર હોય તો કે એમને નામ આપ્યું. અને મેં એમને કીધું, સાહેબ આપે વિહાર કર્યો ને એ દિવસે સંકેશ્વરમાં જ હતા. મને કે સંકેશ્વરમાં હતા? મેં કીધું હા સાહેબ. તો મને મળ્યા નહીં. તો મળવાની વાત તો સાહેબ પછી દર્શન કરતી વખતે આપની બાજુમાં આપણે અડીને અડધો કલાક એ દર્શન કરવા માટે બેઠેલ. તો મને કે ઘણા ભગવાનના દર્શન વખતે મારી બાજુમાં કોણ છે મને થોડી ખબર હોય. આ કયું દર્શન કહેવાય? વ્યવહારપૂર્વક નિશ્ચયપૂર્વક? નિશ્ચય સાથે, વ્યવહાર નિશ્ચય બંને સાથે. વ્યવહાર સાથે હોય તો થોડોક તો ઉપયોગ ત્યાં જાય ને. ના, આપણું મન વચન કાયા પરમાત્મામાં ડૂબેલા હોય વ્યવહાર, અને આપણો ઉપયોગ પ્રભુમાં સ્થિર થઈ જાય નિશ્ચય. સાહેબ આ પણ વ્યવહાર તો હોય ને, કોઈ મહાત્મા બાજુમાં હોય તો આપણે થોડો. આપણે એ વ્યવહાર દેરાસરની બહાર, દેરાસરમાં નહીં. નિરાશરમાં નહીં? ના, દેરાસરમાં નહીં. દેરાસરમાં પરમાત્માનો વ્યવહાર કરવાનો, બીજાનો વ્યવહાર નહીં કરવાનો. પ્રભુના મંદિરમાં પ્રભુનો વ્યવહાર કરવાનો, બીજાનો વ્યવહાર થોડો કરવાનો. દેરાસર ગયા છે, પ્રભુના દર્શન વંદન કરવા ગયા છે, એ દર્શન વંદનનો વ્યવહાર કરવાનો, બાકીના મળવાનો વ્યવહાર દેરાસરમાં ના હોય. એ તો પ્રભુની આસાધના છે. તો આપણે તો બધો વ્યવહાર દેરાસરમાં ભેગો જ કરી નાખીએ છીએ. અડધો કલાક સુધી બાજુમાં બેઠેલા મહાત્માને એમને ખબર નથી કે મારી બાજુમાં કોણ બેઠું છે. શું લીનતા હશે પરમાત્માના દર્શન, ગુણોમાં એને કેવી લીનતા કરી હશે. આ વાસ્તવિકતા છે. રોજના એમના દર્શન આવા, રોજના આવા. બાજુમાં કોઈ બેઠું એમને કંઈ ખબર ન પડે મારી બાજુમાં કોણ છે, કશી ખબર ન પડે. અંદર જાય ને એવા ડૂબી જાય, પરમાત્મામાં લીન થઈ જાય. આધ્યાત્મિક કલાપુરુષ સુરેશ્વરજી મહારાજ સાહેબની પણ આ સ્થિતિ હતી. એ આ જ રીતે ડૂબેલા રહેતા. અમે વચ્ચે બહુ નાનો હતો એ વખતે, મારી દીક્ષાના હજુ કદાચ 4 કે 5 વર્ષ થયા હશે, અને ઝીંઝવાડાની બાજુમાં ધામા ગામમાં સંવાયંગ સૂત્રની વાતના જંબુજી મહારાજ સાહેબને સાંભળવા માટે કલાપુરુષ સુરેશ્વરજી મહારાજ સાહેબ એમના શિષ્યોને સાથે લઈને આવવાના. તેમાં મારો પણ એક નંબર લાગેલો, મુનચંદ સુમાધુમાં બધા સાથે હતા. અને એ વખતે પુણ્યપાલ સુરીજી પણ એ વખતે વાચનામાં સાથે હતા. હા, એ વખતે તો મુનિ હતા કે પન્યાસ હતા ખબર નથી. અને એ વખતે બધું એક હતું, કોઈ ભેદ નહોતા. બધા અમે સાથે હતા. બધા અમે સાથે બેસીને જંબુજી મહારાજની વાતને સાંભળતા. રોજના 6 કલાક, રોજના 6 કલાક, સવારે 9 થી 12 અને સાંજે 8 થી 5:30. રોજના 6 કલાક સંવાયંગ સૂત્રની વાંચના ચાલે. આચાર્ય હતા એમ નહીં, જંબુજી મહારાજને વંદન કરીને સાંભળવા બેસતા હતા. આચાર્ય હતા તોય એ તો એમની લઘુતા, સરળતા, નિખાલસતા. આચાર્ય પદ્ધતિ હું મોટો છું, પણ જ્ઞાનમાં અને બધામાં મારા કરતા પર્યાયમાં બધામાં મોટા જ. સહજ વંદન કરે, સહજ, કોઈ ક્ષોભ ન, સહજ. ચિત્તાર્થ પુરુષોની આ જ વિશેષતા છે. એના હૃદયમાં સરળતા હોય. હું રોજ વ્યાખ્યાનમાં કહું છું ને, આજે પણ આ જ વાતને આજે ઘૂંટવાની પાછી નમસ્કાર ભાવમાં. કેટલો અહંકાર નીકળી ગયો. આટલી સહજતા ને આટલી સરળતા આવી કે સહેલી વાત નથી ખરેખર તમને. અને એમાં આટલી મોટી પોસ્ટ ઉપર પોતાના કેટલા બધા અનુયાયીઓ, આખો સમુદાય, કચ્છ વાગડનો આખો સમુદાય, એના સુકાની, એના ગચ્છાધિપતિ. અને જબરદસ્ત પુણ્ય, ટોળા વડે દર્શન કરવા મળે. એમના પછી સાહેબનું પુણ્ય જોવા મળે. એવું જ કલાપુરુષ સમાજનું જબરદસ્ત પુણ્ય હતું. તીર્થંકર સમ જેવું પુણ્ય. એમનો અવાજ ન સંભળાય તો માણસો એમને બેસી રહે સાંભળવા માટે, ન સંભળાય તો બેસે, માત્ર જોયા કરે. આ પુણ્ય
અને એ ભગવાનની ભક્તિમાં જે ડૂબતા, 12 વાગે વાતના પૂરી થાય ને એ સીધા દેરાસરમાં જતા રહે. એમને એકાશનું હોય પાછું. મહાત્માઓ ગોચરી માટે નીકળે. બસ ગણીને 7 જ ઘર હતા એ ગામમાં. 2 મહાત્મા ગોચરી જાય એટલે 3-4 ઘરે આ જાય, 3-4 ઘરે આ જાય. 10-15 મિનિટમાં તો ગોચરી આવી જાય પાછી. 15 મિનિટ થાય ને મહાત્મા ગોચરી આવ્યા પછી કોઈ કહેવા માટે દેરાસરમાં જાય, દૂરથી કે ગુરુદેવ ગોચરી, પણ એમના કાન ઉપર શબ્દો અથડાય ન અથડાય કઈ. બીજી વાર જાય, નજીક જઈને કે કંઈ સંભળાય નહીં. 15 મિનિટ તો એમ જ નીકળી જાય. ગોચરી આવ્યા પછી 15 મિનિટ પડી રહે ગોચરી, અને એમના આવ્યા પહેલાં ગોચરી શરૂ થાય. શિષ્યનું સમર્પણ. ગુરુદેવ આવે પછી જ ગોચરી શરૂ થાય, તે પહેલાં નહીં. એ બેસે પછી બધા બેસે, પછી લાઈન બંધ શરૂ થાય. અમારી માંડલી જોવા જેવી હોય, ક્યારેક આવજો, પણ કપડાં પહેરીને આવજો. આમંત્રણ તો આપો ને, અમને શું વાંધો છે? કશો વાંધો નહીં, એમને એમ પહેરાવી દઈશું. પણ અમને ખબર છે ને, તમારી ખાનદાની અમને ખબર છે, પહેર્યા પછી અમે કાઢવા નથી અમને ખબર છે, એટલે પહેરાવી દઈશું, વાંધો નહીં. ત્રીજી વખત છેક નજીક જઈને કહે કે ગુરુદેવ ગોચરી, ત્યારે એમને ખ્યાલ આવે ગોચરી આવી ગઈ છે. પછી બહાર નીકળે. આટલી લીનતા, આ ગુણ લીનતાની કક્ષાની વાત છે. તો પરમાત્માના ગુણના દર્શન કરતી વખતે દર્શન, અનુસંધાન અને લીનતા સુધી આપણે પહોંચીએ, પછી એ ગુણની અનુભૂતિ 100% આપણને થયા વગર. દેવચંદ્રજી મહારાજ આ પરમાત્માનું દર્શન કરી રહ્યા છે, અને એ દર્શનની અંદર સમાધિ રસથી ભરપૂર પરમાત્માનું દર્શન કરે છે. એક લેખકે લખ્યું છે, ચક્ષુથી થતું દર્શન એ બુદ્ધિ માટે છે. ચક્ષુથી થતું દર્શન એ બુદ્ધિ માટે છે. બુદ્ધિનું દર્શન હૃદય માટે છે, અને હૃદયનું દર્શન અનુભવ માટે છે. બહુ મજાના 4 સ્ટેપ લખ્યા છે. ચક્ષુનું દર્શન બુદ્ધિ દર્શન માટે છે. કેવા પ્રભુ છે, કેવા પ્રભુ છે એ બુદ્ધિનો વિષય થઈ જાય છે. અને આટલા સરસ મારા ભગવાન છે એ હૃદયનો વિષય થઈ જાય છે. અને હૃદયનું દર્શન આપણને અનુભવના દર્શન સુધી લઈ જાય છે. પછી એ ગુણોનો આપણે અનુભવ કરીએ છીએ. એટલે ચક્ષુ દર્શન બુદ્ધિ દર્શન માટે, બુદ્ધિ દર્શન હૃદય દર્શન માટે, હૃદય દર્શન અનુભવ દર્શન માટે છે. આખો ક્રમ છે દર્શન. સમાધિ રસે ભર્યો હો લાલ. પ્રભુ તમે સમાધિ રસથી ભરપૂર છો. આ સમાધિ રસ, ભીતરનો આનંદ રસ. સમાધિ રસ કેવી રીતે પ્રગટે એની એક નાનકડી વાત કીધું તમને. કસાયના નાશથી આત્મામાં પ્રશાંત રસનું વેદન થાય. આ એક આધ્યાત્મિક પરિભાષા છે, પછી ધીમે ધીમે ખોલીને તમને બતાવીશ. કસાયના નાશથી આત્મામાં પ્રશાંત રસનું વેદન થાય. જ્ઞાનાવણીય કર્મના નાશથી આત્મામાં અખંડ આનંદ રસનું વેદન થાય. અને અંતરાય કર્મના નાશથી આત્મામાં અનંત આનંદ રસનું વેદન થાય. આ 3 કર્મોની વાત છે. કસાયના નાશથી પ્રશાંત રસનું વેદન થાય. જ્ઞાનાવર્ણીય કર્મના નાશથી કે દર્શનાવર્ણીય કર્મના નાશથી અખંડ આનંદ રસનું વેદન થાય. અને અંતરાય કર્મના નાશથી અનંત આનંદ રસનું વેદન થાય. આ 3 ઘાતી કર્મો છે. અને જ્ઞાન દર્શન ભેગા લઈએ એટલે 4 ઘાતી કર્મો છે. અને આ 4 ઘાતી કર્મોના નાશથી આવું સરસ મજાનું જે આત્માનું પ્રશાંત અને આનંદ રસનું વેદન થાય, એને જ સમાધિ કહેવાય. આ જ સહજાનંદીપણું છે, અને આ જ સમાધિ છે. મોહનીયના લીધે કસાય જ લીધો. કસાય એટલે મોહનીય જ કહેવાય. કસાય મોહનીયમાં જ આવે. એટલે આખું મોહનીયના લીધે ખાલી કસાય જ. પણ એ કસાયનો નાશ થઈ ગયો, બાકીનું બધું ગયું, સમજી જ લેવાનું. છેલ્લે જ કસાયનો નાશ થાય, એની પહેલાં બાકીના બધા નીકળી જાય.
છેલ્લે જ કસાઈ જાય, એટલે છેલ્લે જાય છે એને મૂક્યા મુખ્ય. એટલે કસાયના નાશથી પ્રશાંત રસ, અંદરથી પ્રશાંત રસ જરતો શરૂ થઈ જાય અને એનું વેદન શરૂ થાય. આત્માના સમભાવનું સમગુણનું વેદન શરૂ થાય. પ્રશાંત ભાવ, પ્રશાંત રસ એટલે સમરસ, સમરસ એટલે સમતારસ, અને એ સમતારસનું વેદન કસાયના નાશથી જ થાય. કસાયના નાશ વિના સમતારસનું વેદન ન થાય. જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્યનો નાશ થાય એટલે શું થાય? અખંડ આનંદ રસનું વેદન થયા કરે. અખંડ, પછી એમાં ક્યાંય ખંડિતતા ના. જ્ઞાન જ્યાં સુધી અશુદ્ધ છે ત્યાં સુધી વેદનમાં ખંડિતતા છે, અને જ્ઞાન જ્યારે શુદ્ધ બની જાય ત્યારે વેદન અખંડ રીતે ચાલે. વેદન એટલે અનુભવ, વેદનનો અર્થ અનુભવ લેવા. અખંડ રીતે વેદન થાય એટલે શાશ્વત કાળ સુધી એ વેદન થયા કરે. પછી વેદન ક્યાંય અટકે જ નહીં, અનુભવ અટકે જ નહીં, આત્માનો આનંદ ક્યાંય અટકે જ નહીં, અખંડ ચાલે, ક્યાંય એનો ટુકડો ન થાય, કોઈ પરિબળ એને ક્યાંય તોડી ન શકે. અને અંતરાય કર્મનો નાશ થાય એટલે અનંત આનંદ રસનું વેદન થાય. અનંત આત્માનો જે અનંત આનંદ છે એ આનંદ રસનું વેદન થાય. કેમ? ભોગ અને ઉપભોગ કર્મનો નાશ થઈ ગયો પછી આત્માના અનંત આનંદને, એનો આસ્વાદ, એનો ભોગ ચાલુ થઈ ગયો, અને શાશ્વત કાળ સુધી એ ભોગ ચાલે. આ સહજાનંદીપણું, આ સમાધિ રસ છે. અને આવો સમાધિ રસ દેવચંદ્રજી મહારાજ પરમાત્મામાં જોઈ રહ્યા છે. બહુ મજાની આ વાત છે, થોડું ઊંડાણ છે, તમને સમજાય ન સમજાય કાલે એને ફરી આપણું વ્યવસ્થિત રીતે જરા ખોલીએ. આ તો મેં તમને ઝલક આપી છે, હજી એને બહુ વિસ્તારથી ને સરસ રીતે આપણે ખોલવું છે કે સમાધિ શું છે, દેવચંદ્રમાં જે સમાધિ છે સમાધિ શું છે, અને આપણા સંદર્ભમાં આપણે કઈ સમાધિ પ્રાપ્ત કરી, બધી વાતો આપણે મજાથી નથી કરી. લઈ જાય ભલે કહી દઉં કેવું. આત્મા પોતે જ ઉપાદાન છે. હું કાલે કહીશ તમને, દેવચંદ્રજી મહારાજના શબ્દો ટાંકીને જ કહીશ. રવિવારની શિબિરના પાસ આવી ગયા છે, રેડીમાંથી મેળવી લેવા. શનિવારની બહેનોની શિબિર પણ ચાલુ થઈ ગઈ છે. 2:30 થી 4:30 બહેનો માટે શિબિર શ્રાવિકા ઉપાશ્રયમાં. બહેનોએ પણ ખાસ શિબિરનો લાભ લેવા વિનંતી. વાંચનામાં બીજા બધા ભાઈઓને પણ કીધો, સારી સંખ્યામાં આવે છે. વાંચના આપ સૌ જાણો છો, પૂજ્ય ગુરુ ભગવંત અથાગ મહેનત કરીને આપણામાં આત્મજ્ઞાન પ્રગટે માટેનો પ્રયત્ન કર્યા છે. સાહેબજી આપણે 5 આવીએ કે 25 આવીએ કે 100 આવીએ કે 150 આવીએ, સાહેબજીને તો એટલું જ બોલવાનું છે, શ્રમ એટલો જ લેવાનો છે. એટલે આપણને જો ગમતું હોય તો આપણે બીજાને કહીએ, ગમતાનો ગુલાલ કરી અને બીજાને આપણે અહીંયા ખેંચી લાવવા માટે વિનંતી કરીએ.